ગુજરાતમાં હારશે તેના વિશે એક્ઝિટ પોલ શું કહી રહ્યો છે? તો ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચેતર વસાવા નહીં જીતી શકે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યો છે. ભાવનગરમાં આપના ઉમેશ મકવાણા પણ હારશે અને ભરૂચમાં મનસુખ વસાવા લગાતાર 7મી વખત જીતશે. નિધિ, બિલકુલથી આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પણ હારશે, ટક્કર આપશે, પરંતુ હારશે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યા છે. બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર રેખાબેન સામે હારશે તેવું પણ એક્ઝિટ પોલનું કહેવું છે. સાથે જ્ઞાનીબેન ઠાકોર લીડ કાપશે પણ સીટ હારી જશે તેવું માનવું છે. એટલે ટક્કર ચોક્કસથી આપવામાં આવી રહી છે. અમિત ચાવડા લીડ કાપશે પણ સીટ હારશે તેવું એક્ઝિટ પોલનું કહેવું છે. સુરેન્દ્રનગરમાં પણ ઋત્વિક મકવાણા લીડ કાપશે પણ હારી જશે તેવું માનવું એક્ઝિટ પોલનું છે. જામનગરમાંથી પણ બિલકુલ એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ ભલે થોડું ઘણું ક્ષત્રિય આંદોલન ભલે થોડું ઘણું નડ્યું હોય, પરંતુ તે છતાં પણ જામનગરમાં જેપી માળવિયા પૂનમ માળવની લીડ કાપશે, પરંતુ જીતશે તો પૂનમ માળવ. આ તરફ જૂનાગઢમાં કોંગ્રેસના હીરાભાઈ જોટવા જે છે તે રાજેશ ચુડાસમાની લીડ કાપશે, પરંતુ જીત હાંસલ કરશે ફરી એકવાર રાજેશ ચુડાસમા, જેમની સામે ઘણો વિરોધ પણ હતો જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે પણ કોળી સમાજ દ્વારા. પરંતુ લાગી રહ્યું છે કે રાજેશ ચુડાસમાનો આ તમામ વિરોધ એળે જશે અને લીડ કપાશે, પરંતુ જીતશે રાજેશ ચુડાસમા. બિલકુલ, એટલા માટે જ ક્વિક રિએક્શન આપણે ભારતીય જનતા પાર્ટી